તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નાનું એવું વાંચરું ક્યારેક તુલસીમાં મૂકતા ભૂલી ગયા હોય તો ફૂલ છે, પછી કુળદેવી તેમનું સ્થાન ઉપર બેસાડે અને કૃષ્ણની જોડી. આજે આપણે કાનાને આ કપડાં પહેરાવાના છે. પછી કાઢશું કાના માટે માળા. આમાં કાનાને કઈ માળા મેચિંગ થશે? આ કાના માટે કડા. આમાં કાનાને આપણે ક્યાં કડા પહેરાવા? વાઈટ. હવે કાના માટે કાઢશું આપણે વાંસળી. આજે આપણે એને રાખશું રાધે રાધેની વાંસળી. પછી આપણે લઈશું કાનાનું મુંગટ. આમાં આપણે કાનાનું મુંગટ પહેરાવશું ઓરેન્જ. આ છે કાનાની વાસળાવાળી ગાય. નાનું એવું વાછરું. આ છે ચાંદીના તુલસીમાં, કેમ કે આપણે ક્યારેક તુલસીમાં મૂકતા ભૂલી ગયા હોય તો વાંધો ન આવે. આ કાનાની લાકડી. આપણા કાનાને સવારના ઉઠાડીને અહીંયા બેઠાડ્યા હતા. આપણે આવાના કાનાની ડીશને બધું કમ્પ્લીટ ઉટકીને રાખ્યું. એમાં રાખશું કાના માટે નાસ્તો, માંડવીના બી, મિશ્રી. એમાં રાખી દઈશું તુલસી, ગાય. આ કાનાનું પાણી. અત્યારમાં વાસણ આપણે ઉટકીને સ્વચ્છ ભરીએ. બાજુ ઉપર રાખશું કાનાને. કાનાનું બેટ પણ આપણે મસ્ત સાફ કરી નાખીએ, કેમ કે જગ્યા થોડીક ટૂંકી છે તો એમાં અમે એડજસ્ટ કરી. આ છે કાનાનું સુવાનું. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હવે આપણે દૂધથી ઉડાવી લઈએ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. આપણે થોડુંક એનો મસાજ કરી દઈએ કાનાને. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. એક પીળું કપડું આપણે કાનાને. જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. હવે આપણે જો આટલા કાના માટે ફૂલ લીધા, શંકર બાપા માટે બીલપત્રીના પાન લીધા, પછી આમાં થોડા ગણપતિ બાપાને ફૂલ છે, પછી કુળદેવી માના ફૂલ છે. હવે આપણે પહેરાવશું કાનાને વાઘા. આ કાનાની નાની નાની પ્યાલી. જ્યારે જમવાનું આપીએ ને ત્યારે અમે આમાં પાણી પીવડાવીએ. આપણા બાલ ગોપાલને
હવે કાનાને પહેરાવશું આપણે માળા, જેથી કરીને માળા છે ને પાછળ પિનઅપ થઈ જાય. આપણે પેલું બ્લેક રબર પહેરાવ્યું કાનાને, એટલે જો અહીંયા છે ને પિનઅપ થઈ જાય તો માળા નીચે કે ન પડે અને વ્યવસ્થિત રહી જાય જેમ આપણે રાખવી એમ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે હરે. હવે આપણે કરશું કાનાને ચંદનનો ચાંદલો. કાનાને રાખશું આપણે આવી રીતના રાખી દઈએ તો જેથી કરીને આમથી આમ વાસળી થાય નહીં, બરાબર રહે એમાં. આપણા કાના જો તૈયાર થઈ ગયા મસ્ત. હાલ હવે આપણે કાનાને તેમનું સ્થાન ઉપર બેસાડી આવીએ. આ છે આપણું કાનાનું સિંહાસન. તો કાનાને બેસાડી દઈએ આપણે. કાનાને તુલસીમાં પણ રાખી દઈએ મસ્ત મજાના. હવે કાનાને ફૂલ પણ એક રાખી દઈએ ચરણોમાં કરી, અને અહીંયા શ્રાવણ મહિનો છે તો એક બીલપત્રીનું પાન પણ ધરાવી દઈએ. હવે આપણે કાનાને પછી ધૂપ દીપ કરી અને પછી એમને આરતી ઉતારશું. પહેલાં કાનાનો પ્રસાદ નહીં આજે ફ્રૂટમાં, તો આપણે કાનાને કેળાનો ભોગ ધરી દઈએ. આપણે કાનાને કેળાનો ભોગ આપી દઈએ. એમાં મૂકી દઈએ તુલસીમાનું પાન. કાનાને થોડુંક પાણી પીવડાવી દઈએ તાજું તાજું. આપણે કાનાને આજે છે ને ગુંજાની માળા પહેરાવતા ભૂલી ગયા, તો ગુંજાની માળા પહેરાવી દો. આ છે ગુંજાની માળા. કાનાને આપી દઈએ. કાનાની લાકડી જગ્યા ખૂબ જ નાની દયા થશે તો જગ્યા કંઈક આપણે અનુકૂળ આવશે એવી રીતના કંઈક પેલું કરશું આગળ જતા. આ છે આપણે જેથી કરીને મોરના પીછમાં એક જ આ નકશી હોય, એમાં આ બે છે આપણે જો રાધા અને કૃષ્ણની જોડી.
આ મને મેં જ્યારે કાના મારી ઘરે લીધા આગલી આઠમમાં ત્યારે મને મારી વાડીમાંથી આ મળ્યા હતા. હાલો તો હવે આપણે આરતી રાખી દઈએ, વાહી દઈ દઈએ કા. રાધે રાધે મિત્રો. તો કાનાનું બધી કમ્પ્લીટ થઈ ગયું છે. તો ડે 3 સાથે કાલે પાછા આપણે મોર્નિંગ રૂટીનમાં મળશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.